નમસ્કાર સ્ટુડન્ટ, મહાકાલ કોચિંગ સેન્ટરમાં તમારા બધાનું સ્વાગત છે. ગુજરાત પોલીસની જે ભરતી આવી રહી છે તેની જે સ્ટુડન્ટ પ્રિપેરેશન કરી રહ્યા છે, તો આજે મેં ગુજરાત પોલીસમાં જે જીકેના જે પ્રશ્નો પૂછાવાના છે તે લીધા છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. હું કોશિશ કરું છું કે ડેઇલી એક વિડીયો નાખું, પણ ટાઈમના અભાવના કારણે 1-2 દિવસ લાગી જ જાય છે. આજે મેં જે જનરલ નોલેજના પ્રશ્નો લીધા છે મોસ્ટ ઓફ ગુજરાતને લગતા છે. એટલા બધા કોઈ અઘરા નથી. આપણી આજુબાજુમાં હરતા ફરતા જે આપણે નોલેજ હોય જ છે, પણ એક્ઝામ ટાઈમે ઘણી વખત એવું થાય કે ભૂલી જઈએ આપણે. તો ખાસ આ ક્વેશ્ચન છે, યાદ કરી લેજો. જોઈએ આપણે એમાં પ્રશ્ન નંબર 1, કડાળા બંધ કયા જિલ્લામાં છે? તો તેનો જવાબ આવશે પંચમહાલ. પ્રશ્ન નંબર 2, ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે? તેનો જવાબ આવશે આંબો. જો આવા સામાન્ય પ્રશ્નો હોય પણ આપણી નજરમાંથી મતલબ બહાર જતા રહીએ, આપણે યાદ ના હોય અને આવા ક્વેશ્ચન પૂછાઈ જાય. બસ ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે? તો આંબો છે. પણ ત્યારે ઓપ્શન આપેલો હોય, 4 ઓપ્શન આપેલા હોય કે ભાઈ પીપળો, આંબો, બરગદ યાની કે વડ અથવા લીમડો. તો આપણે ત્યારે કન્ફ્યુઝન ન રહે એના માટે ડાયરેક્ટ આપણે અત્યારથી જ આન્સર જ યાદ રાખવાનો કે એનો જવાબ આવશે આંબો. પ્રશ્ન નંબર 3, ગુજરાતનું રાજ્ય ગીત કયું છે? તો મેં અગાઉના પ્રશ્નમાં કીધું હતું રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રગાન, બરાબર? તો આપણને એ જ મગજમાં હોય, જનગણ મન લખી નાખ્યું હોય તો આપણને એમ જ હોય કે ભાઈ રાષ્ટ્રીય ગીત કીધું છે તો આ જ હશે. પણ અહીંયા ક્વેશ્ચનને સમજવાનો છે, ગુજરાતનું રાજ્ય ગીત કયું છે? પ્રશ્ન જ છે ગુજરાતનું રાજ્ય ગીત કયું છે? તો એનો જવાબ આવશે જય જય ગરવી ગુજરાત. એના પછી પ્રશ્ન નંબર 4, સાબરમતી ક્યાંથી નીકળે છે? તો એનો જવાબ આવશે રાજસ્થાનના ઢેબરથી. પ્રશ્ન નંબર 5, તાપી જિલ્લાનું વડું મથક કયું છે? તો જવાબ આવશે વ્યારા. પ્રશ્ન નંબર 6, કર્કવૃત ગુજરાતના કયા 2 સ્થળો પરથી પસાર થાય છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઘણા પેપર મેં સોલ્વ કરેલા છે, લગભગની અંદર ક્વેશ્ચન આવેલો છે આ, તો ખાસ યાદ રાખજો. ફરીથી ક્વેશ્ચન પડું, કર્કવૃત ગુજરાતના કયા 2 સ્થળો પરથી પસાર થાય છે? તો પ્રાંતિજ અને હિંમતનગર. પ્રશ્ન નંબર 7, અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે? તો એનો જવાબ આવશે પાલનપુર. પ્રશ્ન નંબર 8, ગુજરાતના કયા પ્રદેશમાં સૌથી વધુ બંદરો આવેલા છે? તો જવાબ આવશે સૌરાષ્ટ્ર. પ્રશ્ન નંબર 9, શેત્રુંજય ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો એનો જવાબ છે ભાવનગર. પ્રશ્ન નંબર 10, ગુજરાતમાં કયું સ્થળ પારસીઓનું કાશી ગણાય છે? તો જવાબ આવશે ઉદવાડા. પ્રશ્ન નંબર 11, તમાકુના છોડનું વૈજ્ઞાનિક નામ શું છે? તેનો જવાબ આવશે નિકોટિયાના ટેબેકમ. બરાબર, ખાસ યાદ રાખજો. આવા આઈએમપી ક્વેશ્ચન હોય છે, આપણી નજરની સામે જ હરતા ફરતા હોય પણ એક્ઝામ ટાઈમે આપણે ભૂલી જાય, તો ખાસ યાદ રાખજો આ બધા. પ્રશ્ન નંબર 12, ગુજરાતના કયા શહેરમાં ડુંગળી સૌથી વધુ પાકે છે? તો જવાબ આવશે મહુવા. એક સાથે બધા પ્રશ્નો ફરીથી રીડ કરી દઉં. કડાળા બંધ કયા જિલ્લામાં છે? તો જવાબ આવશે પંચમહાલ. ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે? તો તેનો જવાબ આવશે આંબો. પ્રશ્ન નંબર 3, ગુજરાતનું રાજ્ય ગીત કયું છે? જવાબ આવશે જય જય ગરવી ગુજરાત. પ્રશ્ન નંબર 4, સાબરમતી ક્યાંથી નીકળે છે? જવાબ છે રાજસ્થાનના ઢેબરથી. પ્રશ્ન નંબર 5, તાપી જિલ્લાનું વડું મથક કયું છે? તો જવાબ આવશે વ્યારા. પ્રશ્ન નંબર 6, કર્કવૃત ગુજરાતના કયા 2 સ્થળો પરથી પસાર થાય છે? તો જવાબ આવશે પ્રાંતિજ અને હિંમતનગર. પ્રશ્ન નંબર 7, અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે? પાલનપુર. જો આ ક્વેશ્ચન છે ને તમને કરંટ અફેરની અંદર પણ પૂછી શકે અને જીકેનો જે કોઈ ક્વેશ્ચન હોય તેમાં પૂછાઈ જાય.
પ્રશ્ન નંબર 8, ગુજરાતના કયા પ્રદેશમાં સૌથી વધુ બંદરો આવેલા છે? તો જવાબ આવશે સૌરાષ્ટ્ર. પ્રશ્ન નંબર 9, શેત્રુંજો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો જવાબ આવશે ભાવનગર. પ્રશ્ન નંબર 10, ગુજરાતમાં કયું સ્થળ પારસીઓનું કાશી ગણાય છે? તો જવાબ આવશે ઉદવાડા. પ્રશ્ન નંબર 11, તમાકુના છોડનું વૈજ્ઞાનિક નામ શું છે? તેનો જવાબ આવશે નિકોટિયાના ટેબેકમ. પ્રશ્ન નંબર 12, ગુજરાતના કયા શહેરમાં ડુંગળી સૌથી વધુ પાકે છે? તો તેનો જવાબ આવશે મહુવા. તો 12 ક્વેશ્ચન છે. ડેઇલીના તમે 15-20 હરેક સબ્જેક્ટના, માની લો કે આજે મેં તમને આ પ્રશ્નો આપ્યા છે, હું તો ડેઇલી તમે એટલો ટાઈમના અભાવને કારણે ડેઇલી તમને ઓનલાઈન નથી આપી શકતી. જે ઓફલાઈન આવે ક્લાસીસમાં આવે છે એમને તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ ઓનલાઈનમાં જે આ લોકો છે એમને ડેઇલી હું નથી આપી શકતી. તો 2-3 દિવસ લાગી જ જાય છે. તો 2-3 દિવસમાં તમારે 12 ક્વેશ્ચન કરવા એ સામાન્ય બાબત છે. એના આન્સર યાદ રાખવા કોઈ મોટી વાત એટલી બધી નથી કે ભાઈ એટલું બધું હાર્ડ છે. સ્ટેપ બાય સ્ટેપ ડેઇલીનું તમને સ્ટુડન્ટને જે ઓફલાઈન ક્લાસમાં આવે એમને પણ કીધું છું, અને જે લોકો મારા વિડીયો જોઈને સ્ટડી કરે છે એમને કહું કે તમે તમારું ટાઈમ ટેબલ બનાવો. ડેઇલીનું એક શિડ્યુલ બનાવો કે આપણે કેટલા રીડિંગ કરવું. બરાબર. ઘણા સ્ટુડન્ટ એમ કહે મેડમ ઘરે અમારાથી રીડિંગ થતું નથી. હા, તો નહીં, તમે ટાઈમ ટેબલથી ચાલશો તો તમે એક્ઝામમાં ચોક્કસ સફળ થશો. ટાઈમ ટેબલ નહીં બનાવો ને તમે આજકાલ કરશો, ટાઈમ નીકળી જશે. જે મિનિસ્ટ્રીના જે હમણાં વેકન્સી નીકળી છે, મિનિસ્ટ્રીના જે લોકો ફોર્મ ભર્યા છે એમને પણ ખાસ ઇંગ્લિશ ગ્રામર એમાં પૂછાશે. તો ઇંગ્લિશ ગ્રામર ખાસ યાદ કરવાનું. ઇંગ્લિશ ગ્રામરના વિડીયો મેં ઓનલાઈન નથી નાખ્યા, કારણ કે જે સ્ટુડન્ટ મિનિસ્ટ્રીવાળા છે બધા ઓફલાઈનવાળા છે, ઓફલાઈન ક્લાસીસમાં આવે છે તો કરે છે, અને ઘરે પણ મહેનત કરવાની. વિડીયો જોવાનો છે, વ્યવસ્થિત યાદ રાખવાનો, વિડીયો જોઈને સબસ્ક્રાઈબ કરવાનો અને લાઈક કરવાનો. નેક્સ્ટ વિડીયો કાલે અથવા પરમ દિવસે ફરી મને ટાઈમ જેમ મળશે. કોશિશ કરું છું કે ડેઈલી વિડીયો ડાલું, પણ ટાઈમને કારણે નથી મૂકી શકતી, તો હું કોશિશ કરીશ. બરાબર. જય હિન્દ, જય ભારત.